બેંકમાં ખાતો ખોલાયો હોય પણ એ ખાતામાં આપણું બેલેન્સ જો ના હોય તો બેંક વાળા શું હાલ દે? હાલ દે? વાતો તો કરીએ અમારી બેંકમાં બહુ પૈસા, અમારી બેંકમાં બહુ પૈસા. હા, અમારા બેંકમાં આટલું મોટું બેલેન્સ, પણ બેંકનું છે એમાં તારા ખાતામાં કેટલું પડ્યું છે. બેંક વાળા આ વખવાણ કરી 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 અમારી બેંકમાં બહુ પૈસા, બહુ પૈસા નહીં હાલ દે બેંક વાળા. અને એ તો બેંક વાળા હાલે પણ તારી ચાલ ચલગત હારી હોવી જોઈએ ને. લોન હાલે શું હાલે? અને તે લીલું હશે બેંક વાળા લોન હાલશે, હુકી ઉડશે કોણ હાલવાનું? લીલું હશે તમારી પાસે કઈ ભરવા જેવું હશે એમને ખબર હોય તો કે હવે આ ભરે એવા છે, ઘેર આવીને આલી જશે. હાલે કે ના હાલે? પણ બેલેન્સ આપણી પાસે જો હશે તો બેંક વાળા આપણને પણ હાલશે. હાલે કે ના હાલે? અને બેંકમાં પાછા નિયમ આવી ગયા છે, 10 થી 4 ની વચ્ચે જવું પડે તો આ લગી ના લે. એક ભાઈ મને કહ્યું મહારાજ રહેવા દો કે રાતે 12 વાગે જોઈતા હોય તો હેડો માર જોડે. મેં કઈ કે એટીએમ કાર્ડ આવી ગયો. કયો કાર્ડ? મેં એટીએમ કાર્ડ આવી ગયો તા કે હા. એ કયો કાર્ડ? તે પેલું પ્લાસ્ટિક નું આવડું બતાવ્યું વિઠ્ઠલ મહારાજ. અરે તારું તો પ્લાસ્ટિક નું એટીએમ કાર્ડ છે. આ મોટું આ જે એટીએમ જ કાર્ડ છે ને, લે હેડ અડધી રાતે લાવડાવું. તારે તો કઈક જને મશીનમાં આમ ગહવું પડશે, અને એ મશીનમાં હશે જ હાલશે. લહેણમાં જોડે. પણ એ કાર્ડ જેવા ઘસવાનો આવે છે એમ અહીં પણ કાર્ડ ગહવાનું નહીં ગહવાનું. આ ચોલ્લા એમ કરવાના રાખ્યા છે, આ કાર્ડ ગહવાનું. આ કાર્ડ ગહો તો આ મૂડી મળે ને ચોહી મળે. કાર્ડ આ ગહવાનું આવ્યું કે ના આવ્યું? આ સેવા ચોલ્લા કરવાના એના રાખ્યા છે, અને આ ઓના ઉપરથી એમણે કાર્ડ ગહવાનો કાઢ્યો છે. તમે શું સમજો? આ તો તમારી જ રીત એવા લઈ ગયા. આપણી રીતો હતી, આ કોની હતી? અને આના સંશોધન થાય છે. શું થાય છે? ઓની પાછળ કઈક એવા વર્ગ પડ્યો છે જેનું સંશોધન કરી 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 આમાંથી જ એમણે મેળવ્યું છે. આપણા ઋષિ મુનિઓ અથાગ પ્રયત્નો કરી. હા, ચંદ્ર ઉપર તો આપણી સરકાર હમણે પહોંચી. આપણા ઋષિ મુનિઓ હજારો વર્ષ પહેલા ચંદ્ર ઉપર પહોંચ્યા હતા. એવા કહેતા ગયા ચંદ્ર ઉપર આવું, આકાશમાં 9 લાખ તારા છે, ચંદ્ર છે, સૂર્ય છે, આવું બધું છે. હજારો વર્ષ પહેલા એવું કહેતા ગયા. કહેતા ગયા કે ના કહેતા ગયા? હે, કબીર સાહેબ તો એમ કહે ચંદ્ર ને સૂરજ હમણેનો છે કે આ ચંદ્ર સૂરજ હમણેનો હે. ચંદા ભી નહોતા, સૂરજ ભી નહોતા, 9 લાખ તારા, ઉસ દિન ભેખ હમારા. લો, હમણે તો હમણે ની વાતો કર્યા. આ ચંદ્ર સૂરજ તો હમણે થયા. નાના તમારી પી કે આપણને ક્યાંની ખબર પડી કે આ ચંદ્ર સૂર્ય છે એવું? પડતા આગળ વાળાએ કહ્યું ગો ચંદ્ર સૂર્ય છે, ચંદ્ર સૂર્ય છે. એમના આગળ વાળાએ કહ્યું. પણ આપણે જાનનું છે એવું શી ખબર? ત્યાં તાક કાઢ્યો આપણે. વિઠ્ઠલ મહારાજ પણ સાહેબ નું એવું કેવું થાય હમણે એ ચંદ્ર સૂરજ નહીં હોય તારના એવા હશે કે નહીં હોય? આજકાલના છે. નાના તમારા ઘરો આગળ લેમડા જે છે, લેમડા લેમ્બોરીઓ 1000 વર્ષ પહેલા લેમ્બોરીઓ આવી જ આવતી હતી, બીજી આવતી? મોટા લેમ્બોર આવતા હતા? નાના ઓના કરતા મોટા આવતા હતા? કઈ આવડી જ લેમ્બોરીઓ આવતી હતી 1000 વર્ષ પહેલા. આ લેમડે આવડી જ લેમ્બોરીઓ થતી. અત્યારે આવડી નહીં થતી. લેમડા ના બદલાઈ જતા આવા ઋષિ મુનિઓ શું બદલાઈ જાય એવું તમે સમજો છો? અમે કોક 1000 વર્ષ વાળા એ જ બેઠા છે પડતા. પણ આપણને એનું ભાન કરાવે કોણ? અસલ નાણું હતું, આ નકલ નાણું હંગરી રાખ્યું, અસલ હતું તે ખોયું. ખોયું કે ના ખોયું?
હા, આ બહેનો એ તમે જુઓ કેટલા વ્રત કરે. શંકર પાર્વતી નો વ્રત કરે, નાની નાની દીકરીઓ ગૌરી વ્રત કરે, કોઈ દશામાનું વ્રત કરે, કોઈ શંકર પાર્વતી નું વ્રત કરે. આ જાત જાતના વ્રત કરે ભગુભાઈ. હા, શંકર પાર્વતી નું વ્રત કરે, ગૌરી વ્રત કરે. શું કરવા વ્રત કરવાનો? આગળથી ચાલતો આયન કરવાનો. એવું હારો ઘરવાળો મળે એટલા હાથું વિઠ્ઠલ મળે. અરે 5-5 વર્ષ શંકર પાર્વતી નો વ્રત કર્યા, 5-5 ગૌરી વ્રત કર્યા, તોય મુવા એવા મળ્યા છે. શું કરવાનું? લો, વ્રતે એમના કામમાં ના આયા ભગુભાઈ. હા, વ્રત કરે તો ના હારા મળવા જોઈએ. છતાં આપણા સંતોયનું કેવું એ પુણ્ય હમારા કામ ન લાગ્યા, આપે આવી સંકટ ભાગ્યા. અહીં પુણ્ય પણ કામમાં આવતું નથી. પુણ્ય પણ કામમાં આવતું નથી. પુણ્યની આશા રાખ્યા વગર હા અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. અને એની અંદર આપણો ધ્યેય કંઈક હોવો જોઈએ. આપણામાં કંઈક એવી ભાવના પડી હશે, આપણી તાલાવેલી હશે, તો આ બાબત જલ્દી પ્રાપ્ત થશે. થાય કે ના થાય? વિઠ્ઠલ મહારાજ આ જેને જેને મોડીનો આગેરો પોકી અને મોડા ઉતારા થોડા ઓછા ઉતારા આવે, અને જેમણે વહેલી કરી દીધી છે એમને ઉતારા હારા આવવાના. વિઠ્ઠલ મહારાજ મોડી રોપી છે ને કદાચ અંગારાય આવે કે અમારે અંગારામાં થોડું, પણ પેલા વહેલા રોપી આયા. આપણે શું કરતા હતા? પણ આ બેહાણા કર્યામાં ઊંચા ના આયા. વિઠ્ઠલ મહારાજ પણ એ તો બધાની હારે આવી ગયા હોય તો અંગાર આવે, પણ પાછળથી આવે. અને બીજાની ડોંગેરો જોઈને જીવ બારસ. પેલા તો મારા બેટાને હારું આ વખત ઉતારો આવવાનો, હારો ઉતારો આવવાનો. વિઠ્ઠલમાં તે આવે. એમનું ખોર ખાતર જુઓ, એમની મહેનત જુઓ. દરરોજ એક ધક્કો તો વાંટો મારે જ ડોંગરમાં. તમા તો મહિને જાય રોપીને આયા એ આયા. પછી મય શેની જરૂર છે? વિઠ્ઠલ તાર ખેતરના શેડે જાવ તો ડોંગેર બોલે. ખેતરના શેડે જાવ, તમારા ખેતરના શેડે જાવ એટલે ડોંગર બોલે. બોલે કે ના બોલે? હા, રોપીને આવો એટલે પછી બૂમો પાડે. અને ખેતરના શેડે જઈને ઉભા રહે એટલે ડોંગર તમને કશું કે ભાઈ પાણીની મારે જરૂર છે, હાલ. થોડા ખાતરની જરૂર છે, હાલ. કે ના કે, પણ એને ખબર જ નહીં પડતી ડોંગર બોલે એવું. અને એ તો ડોંગર બોલે એવો કોઈ ગુરુ મળવો જોઈએ ને, તારે એને ફોન કરાવે ને. એના માટે ગુરુ કરવા પડતા હોય છે. અને સદગુરુ વગરનું જીવન નકામું છે. વિઠ્ઠલ મહારાજ હા, અહીં આગળ તો ભણેલા ગણેલા ગોથો ખાય છે. વિઠ્ઠલ મહારાજ ભણેલા ગણેલા ગોથો ખાય છે. હા, અને આ બાબત જે છે એ ભણેલા ગણેલાની કોમ નહીં, અહીં તો અભણ લોકોનું કોમ છે. બહુ હોશિયાર બુદ્ધિશાળી લોકોનું કામ નથી. બુદ્ધિશાળી લોકો, હોશિયાર લોકો બસ એક જ હવા મુઠીને દીવો કરવો, અગરબત્તી કરવી અને પગે લાગી પછી કંઈક જતું રહેવું. પૂજા થઈ ગઈ પછી તે દીવો અગરબત્તી કરીને હેડ્યા એટલે પછી જે ધંધા કરવા હોય, જે ખાવું હોય ખાવાનું, ધંધા કરવાના. પછી હોજે આવવાનું, નાવાનું, પાછું આમ માથું નમાવાનું, પાછું ઊંઘી જવાનું. પાછા હવામાં ઉઠે, નાય ધોવે, પાછા પૂજા અગરબત્તી કરે, ચોલ્લો કરે, માથું નમાવે, પાછા હેડે અને પાછા ગોરખ ધંધા ચાલુ. તે કોનો મોઢો જોઈને આપણે નેકર્યા એ તો વિચારો. કોના ફોટામાં કોનું મોઢું જોયું એ તો જુઓ. અને હારા મોઢો જોઈને જો આપણે નેકરતા હોય તો શકન જોઈને સંચર જોરે નહીં કેતા એવા.
ના કહ્યું હોય કહેજો અને જો ભરજો કઈ દે શું જોઈને શકન જોઈને સંચર જોરે હે વિઠ્ઠલમાં હા પૈસા હોય તો થોભલી નાખજો ભગા ભાઈ ત્યાં ટોળ કે ને કે નહીં કેતા આ તો આપણું જ છે આપણું જ ગયેલું આપણું કહેલું આપણે જે વાપરીએ છીએ એ પણ હજુ ગઈએ છે ખરા પણ હજુ ગાવામ છે ગાવામ શકન જોઈને સંચર જોતાર આ કેલેન્ડરમાં ચોઘડિયો જોવા જાય શકન જોઈને જે કને છે એને જોઈને સંચરજો છે કન તા ચોઘડિયો જો હારું કામ કરવાનું હોય હારું તોય ચોઘડિયો જોવે બોલો મને જ એ જ થાય છે તમે શાના ચોઘડિયો જોવો છો વિઠ્ઠલ મહારાજ હારું કામ કરવામાં ચોઘડિયો જો સોન કાર્ડ ચોઘડિયું ચાલતું હોય કરો હારા કામ હા ખોટું કરવું હોય તો જ ચોઘડિયો જોવા જવાનું પણ ખોટો કામ કરવા કોઈ ચોઘડિયો જોવા જાય છે ના દુનિયાના જૂઠા ખેલ છે હા હારા કામ કરવાના હોય તાર ચોઘડિયો જોવે અને રાશિ કામ કરવાના હોય તો ચોઘડિયો ના જોવે રાશિ કામ કરવા જ ચોઘડિયું જોવાનું હા હારું ચોઘડિયું ચાલતું હોય તો રાશિ કામ કરો પણ નહીં કરે હારો કામ કરવા હતું હજુ જ કે ચોઘડિયું નહીં બેઠું હજુ ચોઘડિયું નહીં બેઠું આ ગયો આ મોટા મોટું ચોઘડિયું ચાલે છે તમારા હાથ જે ચાલે છે ને એ મોટા મોટું લાભ ચોઘડિયું છે અને હમણાં 5 મિનિટ પછી ના હોય તો જે હારો કામ કરવાનો રહી જાય કે ના રહી જાય ત્યાં ચોઘડિયો જોવા એ ના કરતો એક ભાઈ મને ફોન કર્યો મહારાજ આજે હરાદનો પહેલો દાડો છે અને અમારા બાજુ વાળાને ઘર વેચવું છે સોદો કરી લઉં મેં મને પૂછ્યા વગર મૂર્ખના સરદાર કલેમ સોદો કેમ મને ફોન કરવો પડ્યો કે આ તો હરાદ બેઠું એટલે બોલો પછી એને તો સોદો માર્યો ભાઈ થઈ ગયું હા 35 લાખમાં મકાન વેચાવાનું હતું એને 25 લાખમાં મળ્યું હજુ હમણાં અઠવાડિયું થયું વિઠ્ઠલ મહારાજ મન કે મહારાજ સારું થયું સોદો કરી લીધો મેં ચમ કે 35 લાખ રૂપિયાના કયા હતા 8-10 જણા કે પણ એમણે શું કર્યું ચોઘડિયો જોવા હતું કે હરાદ ગયા પછી આપણે સોદો મારીશું અને પેલાને પૈસાની જરૂર હતી તે કે મેં આલી જ દીધા કે મેં કેટલો નફો થયો કે મહારાજ હાલ ભલે હરાદો ચાલતો હતો પણ 10 લાખનો મારે ફાયદો થયો હવે પેલા જે ચોઘડિયો જોવા રહ્યા હજુ નવરાત્રી જોવા રહ્યા 10 લાખ ખોયા કે ના જો તમે દાખલો લેજો તક અને સમય વખત જો તમારી પાસે ગયો પછી ગમે તેટલા ઉધામાં મારશો એ દાઢો નહીં આવે નહીં આવે નહીં આવે કયો ચોઘડિયો આપણે જોઈએ છીએ ચોઘડિયો તો એ જ મોટા મોટા સારું કામ કોઈ પણ ચોઘડિયામાં કોઈ પણ સમયે સારું કામ કરી લો તમારા માટે લાભ ચોઘડિયો વિઠ્ઠલ મહારાજ એના માટે કેલેન્ડરમાં જોવા જવાનું ના જોઈએ કોદાર ના જોવાય ના જોવાય જોવાનો નહીં બંધ કરતો એ ગોરખ ધંધા બધા સાચું કોઈ એ બધા ગોરખ ધંધા છે અને જે જોવા રહ્યા બધા રખડ્યા વિઠ્ઠલ કે ના રખડે હા હવે તો ભણ્યા ગણ્યા આપણે જો ભણ્યા હોય તો વિઠ્ઠલ મહારાજ આ ભણેલો ગણેલો વર્ગ ગ્રેજ્યુએટ વર્ગ શું કરે છે હા મસાલા ચાય 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 કઈ પિચકારીઓ મારતા આ ભણેલો ગણેલો વર્ગ જો હવે ધ્યાન રાખજો આ જે ખોરાક ખાય છે જે હોપારી ચાવતા પિચકારીઓ મારે છે ને એવા એમને કહું તમને કદાચ જો ધ્યાનમાં બેહે તો તમે જયારે બીમાર થયા હોય ત્યારે તમને ખોરાક ભાવતો નહીં તારે કોરીઓ લુખો લુખો લાગે લાગે કે ના લાગે આ લુખો લુખો લાગે એટલે કેમ લુખો લાગે છે જે દાંતમાંથી રસ ઝરવો જોઈએ એડામાંથી જે રસ આવવો જોઈએ એ રસ બંધ થઈ ગયો એટલે પેલો કોરીઓ લુખો લાગે છે ને હવે એ રસ જે જરે છે